જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હરિ તારા નામની રે પછી આગળ ભજન ભૂલાઈ જાય, આવડતું નથી। લે કા વિપલા કાકા? હો કેમ છે રવિ? બસ ગામમાં જાતો હતો, જોવો ને એમ કઈ હટાણું કરવા જતો તો કે? લે આપણા ગામનો મથુરિયો નો રહ્યો તો મથુરિયો લા મથુર કાનજી આ તો એને શું થયું, ગુજરી ગયો? ક્યાં ગુજરાવો હો, એનું ઘરઘેણું કરાવવા જાવ છું। મથુરિયાનું ઘરઘેણું છે? હા હું જ કરાવું છું કાકા। કે જ એનું ઘરઘેણું કરાવ્યું? ભાઈએ મેં ગોતી દીધી। હે હા હા, બહુ સારું કહેવાય। પણ કેમ મારો છો? તને મથુરિયો દેખાણો, આ તારો કાકો નથી દેખાતો? કઈ સમજાણું નહીં હો મને। તે મારું નથી તારે ગોઠવાતું? આ કાકો આજ કેટલા વર્ષ થયા? 60 વર્ષ થયા, હાથે રોટલા ઘડે છે। 5 ફેરે તો તું રોટલા ઘરસી ગયો, તને એટલી દયા નો આવે કે ગામના હક પર કરાવી છે તો મારા કાકાનું કઈ કરાવું? એટલે તમારે ઘરઘેણું કરવું છે? ના ના, તમે મારા હે ને લીલ પૈણાવી દેજો। લા બુદ્ધિ વિનાના, તને એટલે ખબર ન પડે। પણ કાકા નો સારું લાગે, તમારી ઉંમર તો જોવો, ધોરા એવા ધોરા। મથુરિયાથી તો 10 વર્ષ ના લાકડો છું, એને નહીં શરમ લાગતી હોય? એટલે મને એવું લાગે છે તમને શોખ જાજો છે ઘરઘેણું કરવાનો હો। લા શોખ ની વાત નથી, આમ જો મારે મિલકત છે, મકાન છે, બધુંય છે। કાલાવર ગુજરી જાય તો તમારા જેવા હાથ ફેરો કરી જાય। પણ કાઈ વાંધો નહીં, તમને શોખ હોય ને ઘરઘેણાનો તો હું તમને કરાવી દઈશ। બસ તારે કરાવવાનું જ હોય, ખર્ચાથી બી માતું। કાઈ વાંધો નહીં। હા. સમજો કાકા, કાકા મારી ધ્યાનમાં એક બાઈ છે પિસ્તોલ જેવી। તો પિસ્તોલ જેવી હોય તો કાકા આપણું અહીંયા ગોઠવ ને। પણ કાકા એક મૂંઝવણ છે હો, શેની મૂંઝવણ છે? 2 છોકરા ભેગા છે। પિસ્તોલ માં ગોળી ભેગી છે એમ ને? કાઈ વાંધો નહીં, ભલે ધડાકા થાતા, બાકી તું ગોઠવ એક ફેરે આપણું। કાઈ વાંધો નહીં, ગોઠવી દઉં અને તમારો શોખ પૂરો કરી નાખું પછી। વાહ ભત્રીજા વાહ, એટલે 50 રૂપિયા ગુલ્ફી ખાઈ લેજે, જા બસ મોજ કરો। આટલો જ જીવ આયલો પસાનો। બધું ખાઈવા પછી હો। વાહ ભત્રીજા વાહ। હાલો હરવે હરવે આઈ લાવો, આપણે જો ઘર હવે આઘું નથી હો, આમ સેટું છે થોડું ગમતું હો। હાલ પણ ભાઈ મારાથી હલાતું નથી, હું થાકી ગઈ। પણ એમે થોડુંક તો હાલો માર દીકરો, પણ ના માર નથી હાલ, હું થાકી ગઈ બા। બાપુજી હા મને આ બેન ની વાત સાચી છે, આ મને પગ દુખો માંડ્યા, બેન ને દુખો માંડ્યા છે, તો હવે તમે ઉપાડી લ્યો। એ લાવ, હા આ છોકરા ઠાઈકા છે, લાલાને તમે તેડી લ્યો અને લાલીને હું તેડી લઉં। સાચી વાત છે, છોકરાઓને તેડવા જોઈએ। તેડવા જોઈ તો હા હાલો હાલો માર દીકરો, મુંજાવાનું નહીં। હાલો। એ બા, હા આ મારા નવા બાપુજી છે? હા ઈ બટા, ઈ તારા નવા બાપુ છે, 1970 નું મોડલ છે બટા। તો માર્કેટમાં આવે આવ્યું? હા બાપુ, હા માર્કેટમાં લોન્ચ હવે થયું। હા નવા બાપુ, હા હા હાલો દાંત કાઢ લાલા। હમણાં ઘર આવી જાહે હો। હે બા, હા આ નવા બાપુનું ઘર છે? એ હા બટા, ઘડી બેઠા ઉતર પછી કહું। આ જો આ નવા બાપુનું ઘર, એ લાવ જો લાલો, હા તમને કહું, આ આપણું ઘર। આપણું ઘર છે? હા બાપુજી હા મસ્તી નું ઘર છે। હો ઘર તો આપણે મસ્તીનું જ બનાવ્યું છે, પણ હવે રહેવા વાળું નહોતું, હવે તમે આવી ગયા। આવી હો તમારે કોઈ ચિંતા જ નહીં। હા કાંઈ ચિંતા જ નથી હાલો. મારે, આમ જો આ બાજુ હું ખોલું। હા તું એ બાજુ ખોલો। હાલો બેટા, એ ખાઈ પીને આનંદ કરવાનો, બરાબર? આપણે દગા કાંઈ ઘટે એમ નથી, છોકરાઓને ખાવું પીવું તમ તમારે બરાબર, કાંઈ પણ વસ્તુ લેવી હોય મોજ કર દીકરા માર। હે લાવ હા તમે એકલા જ છો, બા બાપુજી નથી? ના ઈ નથી, હા ઈ વયા ગયા। વયા ગયા છે? નવા બાપુ તમને પગે લાગુ। હા જો. આ દીકરી ડાય કહેવાય, તો આ મારો સંસ્કાર બોલે છે। સંસ્કાર બોલે છે, એ પગે લાગી હા કપા તો આમાં થોડા ઓછા બોલે, હા ઈ મોડી મોડી ખબર પડી। આવી જાહે આવી જાહે। હા, આવી હાલ જાહે। હાલ હાલ હાલો ઘરમાં બી આવો। સંપલ કાઢો અહીંયા। હા બાપુ આ બગીચો બગીચો બધું હે કા? આ બધુંય છે, જો આપણે બગીચો છે, વાડી છે, આ બધું આપણું જ છે? અહીંયા જામફળ ને બમ સંપલા ડિસ્કો ઘરમાં યા બાપાની છબી છે, અહીંયા સંપલ કાઢ। એ બટા હજી આપણે પગે લાગવાનું છે, ફૂટ કાઢ અહીંયા। ત્યાં માતાજીને જો આપણે ગઈટાવની હે ને છબી છે, એટલે ત્યાં બૂટ પહેરી ન જવાય।
હાલો પછી લાપસી કરવી છે માર દીકરો. હા. લાપસી ને મગનું શાક. હાલો હાલો હરખા મેં કીધું બાપુ. ના ભલે રે યાર. હાલો એ ભઈલા જો તો આ બગીચો કેવો સરસનો છે. દ્રાક્ષ છે, આ પપૈયા છે, ચીકુડી છે, જામફળ છે, હા બધું બેન, છે. હા. બાપુને કયો ને ઇંચકો નંખાવી દે અહીંયા. જો બેન તારે કોઈ ચિંતા કરવા જેવી નહીં. આપણા બાપાનો જ બગીચો હે. હવે ઓલો સ્વિમિંગ પુલ, આ ઓલો હિંચકા, એ બધું બાપુજીને કહે એટલે આપણે બાપુજી આપણને હે ને કરી જ દે. હા, ઈ ભાઈ. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા ભાઈ. બરોબર? હા એટલે બેન તારે કોઈ ચિંતા કરવા જેવી નથી. હા, જો આ ભાઈ. જામફળ, હા આ ઓલો ડાયડમ છે, હા કેવું મસ્તીનું બાપુજી વાયુ હે. હા. આ આંબો હે. એ આ ક્યાંથી આવ્યો? અરે હું તો એ રમ આ તારા બાપનો બગીચો હે. આ બગીચો મારા બાપનો હે. આ નારિયેળી ને આ બધું તોડી નાખ્યું હે. આ અમારો બગીચો છે, અહીંયા રમવા નહીં આવવાનું. આ તારો બગીચો હે. નહીં આવો તો. હાલ નીકળ નીકળ નીકળ. હે ભઈલા આ તો જો પોતાના બાપનો બગીચો એમ બધા આવી જાય છે રમવા. હા બેન આ બગીચામાં કોઈ આપણે કોઈ હોય ન હોય તો આ બધું કેટલું આ તોડી નાખે ને. એના બાપનો બગીચો હે. હવે ધ્યાન બહુ રાખવું પડશે બગીચાનું. આ ધ્યાન આપણા બાપુને આપણા બાપુજીને આપણું પોતાનું જ છે એટલે આપણે જ ધ્યાન રાખવું પડે ને. હા હાલ બેન હવે ને આપણે જમવા જાય. ઘરે જઈને જમી આવી. હા ભાઈ મને બહુ ભૂખ લાગી છે. હા જમી આવી. જિંદગીમાં હરકતું ઉમેર્યું હાથમાં લીધું છે. આ છોકરા જો ઘર હાલવા દે તો સારું. એ થોડીક નડતર રૂપ છે હવે પણ હવે બાપુ હો હવે તમને કહું હું તમારા બગીચામાં હે ને અમને હિંચકા નાખી દેવા પડશે. ક્યાં નાખવા છે? આપણો બગીચો નથી હા એમાં ત્યાં હિંચકાની શું જરૂર છે બટા? અમે હિંચકા તમે નાખી દો. અમે આખો દી હિંચકા ખાઈને મજા કરી એમ. બાપુજી હિંચકા નંગ ખાવા છો હો? હે હિંચકા નંગ ખાવા છો અમાર રમવા હાટુ ભાઈ બેન નો. તમારે હિંચકા ખાવા હોય ને હા એ તમારી માને કયો અહીંયા બે ઘોડિયા નાખે એમાં બેઠા બેઠા ઈ શકજો. ખોટા અહીંયા બગીચામાં કાંઈ ખર્ચા નથી કરવા. અમાર ગોળિયા નથી હિંચકું, અમારા હિંચકા જોઈએ છે બગીચામાં. પણ શું કામ ખોટા ખર્ચા કરાવો તમને એમ કહું છું. અમાર રમવું હોય. રમવું છો એટલે આમનો રે તો શું હરખવા આયલો તમને? હે ના ના પેલા તો હરખની હેલિયું હતી. હવે શું થયું? કાંટા લાગે છે આમાં? કાંટાની વાત નથી. તઈ હવે અહીંયા બગીચામાં કે હિંચકા નાખવા છે ઓલું નાખવું છે. હવે અહીંયા હું ખોટા ખર્ચા કરવા લેવા દેવા વગરના. એમ નહીં, આવડો બધો આપણે બગીચો છે તો નાના બે ઝૂલા મૂકી દ્યો તો છોકરા રમે નહીં. જો બટા તમ તમારે હિસ્કો છે, સ્વિમિંગ પુલ છે, જે જોતું હોય ને કઈ જ દેવાનું, કાઈ ખજાને ખોટ નથી. અમારે હિંચકો નાખવાનો હે બા. હા. અને ઓલો આપણે સ્વિમિંગ પુલ. હે જો હા ઉનાળો આવે છે, છોકરા એ સબસબિયા કરે, નાયા કરે. છોકરા ગરમી વાળા રહ્યા ને નાવા જોયા ને સમજ્યા. અને બટા તને કહું છું બીજું શું લેવાનું છે? માં હે ને બીજું અમને હે ને યાદ આવશે ને હા એમ કહીશું. આટલું કીધું એમાં આ વડકે આવી ગયા બાપુજી. બા હા? બાપુજી અમને બહુ દારો દેતા હોય છે, ખીજાતા હોય ક્યારે. કાઈ વાંધો નહીં. ઓય હા આ હે ને 60 વર્ષે મે અમથા ઘર નથી માંડ્યું. આ મારા બે છોકરા વાટું ઘર માંડ્યું છે. અને જો કાઈ ઊંચા નીચી ના થયા તો બાપ ના હંસે જો કોઈ તમને હંગરે તો કાંઈ વાંધો નહીં. હું છોકરાઓને કાંઈ નહીં કહું. જા છોકરા રમો. જમાર દીકરો જો આમ જો બગીચામાં રમણ કે આગા નો વઈ જાતા. હો હિંચકો નાખી દેવાનું બાપુજીને કહેજો. ઈ મારી જવાબદારી બટા, જાને તું તારે જા, હું બેઠી છું. એક ફેરે કીધું તો ખરા આ તો પાડી છોટી ગયા હો ગુંદ ખાઈને. એમ નહીં, પરાયણે આ પાડી એના કરતા પ્રેમથી આ પાડી દીધી હોત તો. પ્રેમ તો હતો પણ હવે થોડો થોડો ફૂકાતો જાય. આમ જો એમ તો મારોય ફૂકાઈ ગયેલો જ હતો પણ આ છોકરા વાટુથી આમ ખીલાવવા પડ્યો. એવું છે. હા કાંઈ વાંધો નહીં. રોટલા ખઈડા છે હા તો હાલો ખાઈ લે. આ છોકરા આવે તે ખાવું ને. હે છોકરાને હાથ કરો. આ છોકરાને બોલાવી લ્યો ભેગા નકા ભૂખા મરી જશે. છોકરા બગીચામાં ગયા છે, લ્યો તે હું હાથ કરી આવું. કે તમે જાવ છો? હું તેડી આવું. તમે તેડી આવો તો હું તૈયાર કરું. અરે વિપુલ કાકા કેમ છે હાલવો ને? લે આવ આવ સુરેશ. શું હે
કેમ અમને દેખાતો નથી? હું તો અહીંયા જ છું. હમણાં તમારે જલસા છે, કાંઈ ઘટે નહીં. હે? હા, હા, મારે તો જલસા છો. હમણાં રાતી જિંદગીએ તમે ઘરઘેણું કર્યું, ઈએ પાછું 2 છોકરા હોતું, હા, 2 છોકરા ભેગા આવ્યા. તો કાંઈ હવે ઉપાધિ નહીં તમારે. ના, મારે કાંઈ હવે ઉપાધિ નથી. અને મોજે મોજ. મોજે મોજ હો ભાઈ. હા. હા, ઉપાધિ વૈધી. વૈધી? કેમ વૈધી? ઓલા 2 છોકરા આવ્યા ને એટલે. છોકરા હવે તો સારું, ઈ તો તમને વાંહે જોઈ તો ખરા ને, તમે વ્યાજ આવતો. આપણે છોકરાનું એવું કાંઈ નથી. આપણે છોકરા હાસવી લે. મારા દીકરા લહણ ખાઈને વાહે પડ્યા છે, ઓલું જોઈશે, ફલાણું જોઈશે, આખો દિયેલા જીવ ખાઈ જાય મારો. એવું નથી વિપુલ કાકા, તમે છે ને, તમે આટલા બધા છોકરા વગરના કાઢ્યા ને, અને હવે છોકરા આવ્યા ને એટલે થોડુંક એડજસ્ટ થતા વાર લાગે. આ ખોટું કર્યું સૂર્યા. ના ના, બરોબર કર્યું. છોકરા વિના હતો એ બરાબર હતો. ના ના, બરોબર કર્યું. મોટા મોટી જિંદગીમાં ભૂલ કરી નાખી. જો હા, ભગવાને આપણે મોકલા ને, એમના નથી મોકલા. આ બધા ખરકતા ઉંબડી હાથમાં પકડવા મોકલાય છે ને. શું કાકા હેરાન થઈ ગયા. સેટિંગ કરવાનું, એડજસ્ટ કરવાનું બધું. મારું સેટિંગ વિખાઈ ગયું આખી જિંદગીનું. પણ હાથે રોટલા તો ન ઘડવા પડે ને. ઈ કરતો તો એ સારું હતું. એલા એક રોટલો ઘડીને મારે એકલાને જ ખાવાનું હતું. સમજી ગયો? હવે તો આ 4-5 નું ભેગું કરવું વહમુનું લાગે. પણ તમારે ક્યાં ખાધે ખોટ છે? તમારે તો વાડી છે, મકાન છે, એન ખેતર છે, કઈ ઉપાધિ છે? ઉપાધિ કાંઈ છે નહીં. કાંઈ નથી. ઉપાધિ આ એક જ છે. એક જ છે ને, હોવ. એ થઈ જાય, કાંઈ ઉપાધિ નથી. હેરાન થઈ ગયો સૂર્યા. જિંદગીમાં આ ધંધો ન કરાય. ગામવાળા બધા એમ વાતું કરતા હતા કે વિપુલભાઈને તો બહુ મોજ પડી ગઈ, કે ઘર ઘેરું થઈ ગયું જાતિ જગ્યાએ, નકર તમારા જેવા ડોહા કે મરવા પડ્યા છે તોય ભેગું નથી થતું. ગામના કહેતા હતા ને. હા હે, હા. અમારા રુદિયાને ખબર છે શું પરિસ્થિતિ હે ને મારા ઉપર અત્યારે. એ હું એક જ જાણું છું, ગામ નથી જાણતું. એવું છે? હા, તું હે ને આ ધંધા ન કરતો, હું તને ના પાડ દઉં. પૈણતો જ નહીં, વાંઢો રહી જાય. પણ હમણાં કાલે જ જોવા જવાનું છે. ના પાડ દે. ઓલા આપણા સગનભાઈ નો રહ્યા, કોણ? સગનભાઈ, હા બાજુ ગામવાળા, હા, એની છોકરી. ના પાડી દે સૂર્યા. હા, શું કહું છું, ધંધે લાગી જાય. હું અત્યારે હેરાન થાવ છું ને, મારું દુઃખ સમજ. પણ હવે મારું દુઃખ એ સમજવું પડે ને. તો જાઓ, બીજું શું જોઈ આવો અને કરો હક પણ હાંધા, એટલે ખબર પડે તમને. તમે આટલા બધા કાઢ્યા એમ નામ, મારે તો હવે નહીં કઢાય. એ તો કરો, જાઓ હક પણ હાંધા ને કરો, ભોગવો દુઃખ. જાઓ, તમારાથી સુખ જોવાતું નથી. કેવી ઉપાધિ થાય છે જાતિ જિંદગીએ. તમારા જેવી કાંઈ 2 છોકરાવાળી નહીં લઈ આવી, અમે તો કુંવારી હારે જ પણીશું. ઘર ઘેણા કરવા છે જાતિ જિંદગીએ. આ ચીકુ તો લટુર પટુર આવ્યા છે પણ પાકતા કેમ નહીં હોય? છોકરા હાટું લઈ જવા છે, એવા રાજી થાય ને છોકરા. હા દાદી. હું બોલી? બોલ તો બીજી વાર. દાદી. એ દાદી આઈ છે તારી માં? આમ જોતી નથી, એટી કેટી જોતી નથી. તું હે ને તારું ડાચું સંભાળીને બોલજે. દાદી કેતી ની કોઈ દી. એ પણ આટલા બધા હું ખરા થાવ છો. વિપુલ દાદા રહ્યા ને, એન ઘરના છો ને તમ? હા. આ તો ઓય વિપુલ દાદા માર દાદા થાય, તમાર દાદી નો થાવ. હારું સેવમ તો વિચાર્યા જેવું. તો પછી એલા પણ હે ને તું મને દાદી કેસ ને, એટલે આમ હે ને મને થાય મને હમણાં હુમલો આવી જાહે. જો વેવારા થાતું હોય ઈ કેવું પડે, પણ તમને પણ ભાઈરે આસકા આવે આમ કઈ. એટલે આસકા તો આવે ને, ક્યાં એનું થોબડું ને ક્યાં મારું થોબડું. આ તો પછી વળી ઘર માંડ્યું છોકરા હાટું થી. ના એ સાચી વાત હે, પણ એમ દાદી ગોઈતા છો આમ તો. જો વિપુલ દાદા ક્યાં તમે ક્યાં? હવે એટલી બધી ફિલોસોફી કરીમાં તું આમ ક્યાં જાતી હતી? એ હું અહીં લીમડો લેવા આવી હતી. હા તો બનાવી છે. હા તો હે ને લીમડો લઈ જા અને તું તારી માં કઢી પીને હુઈ જાયજો. હો જાવ ખીલામ. એક બે ચીકુ લેતી જાવ. એ હા લઈ લ્યો, ઓમે તમારા જીવત છે ભિખારી જેવા. લઈ લ્યો, બે નહીં 4-5 લઈ લે. હા લઈ લો, હાલો. હા અને આમ વેતી ની થા પછી લીમડો લઈ લો ને ચીકુ લેતી જાવ. લેને બાપા, તે તો 100 મહિના કર્યા. અને હા એક ખાસ તો ઈ વાત કહું, ભેગા થયા હો ને તો બે માં દાદા ને દાદી તમે બે આવજો, ને ઓલા ટેંડુડિયા ને લેતા આવજો. હા હા, આખું ખાનદાન આવશું, આખું ખાનદાન. હારું હાલો તે મૈડા. હા મૈડા પછી. મારી હારી ક્યાંથી આવી ઊંધેડી કોણ? દાદી દાદી, હું દાદી જેવડી સૌ. બાપુજી,
કેમ આ ઉતરેલી કઢી જેવું મોઢું છે? કોઈ કઈ મરી ગયું છે? મરી કોઈ નથી ગયું. કઈ હું હવે મરી જઈશ. બહુ થયું. શું નથી થયું ઈ પૂછો. શું છે તમારે? બાપુજી હા, ગાડી લઈ દેવાની થાય તમારે. શું લેવું છે? આ ગાડી ગાડી કઈ ગાડી લેવી? થાર હે? થાર થાર. અહીંયા અમારે ગઈઢાવે કોઈ દી ઠાર શું સાયકલ નથી જોઈ અને તમારે ગાડી લેવી છે? બાપુજી પ્રેમથી લઈ ગયો તો ઠીક છે, નહીં તો હે ને પછી અમને અમારા વારી કરતા આવડે હો. એ નવા બાપુજી હા બોલો તમે. ગાડી તો લેવી જ પડે હો. એમ હા લેવી પડશે? હા કેમ લેવી પડશે? અમે અમારી માં તમને આખી દઈ દીધી તો તમે ગાડી ન લઈ દ્યો. તમારી માં તમે મને દઈને બહુ મોટો ઉપકાર કર્યો છે કા? સાના મુનિ ના રહ્યો આવ્યા તે દુંડા કાઈક માયગા માઈક થયા છો. તો બાપુજી જ લઈ દે ને તો કોણ લઈ દે અમને? તું તો ડાસારા બોલમાં જ તું જા હે ને હરખતા ઉમારિયા હરગાવે. આ બેન ને કાઈ ખબર નથી કે આ લેવું છું. તું જા બધુંય. બેન બાને બોલાવ. એ ધમકી ન દે. માની ધમકી નો દેવી હો મને. એ તો હમણાં આવશે મારા બા કીએ તમને. શું કર લે તારી માં? એ હમણાં આવવા દે, મારા બાને કહી દે, બધી વાત કરી અમે. તું માં કરે. બોલાવું છું બાનો. બોલાય તાર માને કઈ શું તાર માં કોઈ હાવત દીપડો. આ બાપુ ગાડી નથી લઈ દેતા. આ બાપુજી અમારી માટે ખારા થઈશ. એવું છે? કાઈ વાંધો નહીં. બે એઠી બેજા માર દીકરો. ઓય, હા હું વળકે આવ્યા છો પાછા? એ આમ જો આ બેયની રોજે રોજ નવી નવી ફરમાઈશો આવે છે. હું પૂરી કરીને હું પૂરો થઈ જઈશ. તમે પૂરા થાવ કે નો થાવ, મારા છોકરાની ફરમાઈશ તમારે પૂરી કરવી જ પડશે. પણ આમ નો હોય રોજ ઉઠીને કાંઈક વસ્તુ મગવે છે. દાદી હાટુ થીન તો આ લાડી આવી ઘરમાં. મારું સાફ કરવા આવ્યા છો તમે બધાય. આ મિલકત શું કરવાની બાપુજી? આ અમારા વાંહે વાપરવા તો તમે આ શું કર્યું તમે? નથી વાપરવી તમારી હોય. ધર્માદામાં દઈ દેવું બધુંય મારે. તો પછી આ ક્યાં કજા કરવાની જરૂર હતી? બધું ધર્માદામાં નો દઈ દેવાય? એ મને નહોતી ખબર આ કજામાં બધાય ફજા થાહે. નહોતી ખબર. તો હવે પડી ને. હવે પડી ખબર મને. એ તો ભોગવો. ભોગવું છું. આ બસ. તું મારા હામું જોમાં. આ હામું જોઈને મને એમ થાય હમણાં કાંઈક વસ્તુ માગશે. ઈ હામું તો જોહે નહીં, તમે ભરખાઈ જાવ. બટા હામું જ જોવાનું હો, અને માગી લેવાનું બે ધડકથી. એ હું તમારાથી બધાયથી કંટાળી ગયો છો. મને એમ થાય મારા ઘરમાં રહેવું જ નથી. હું જાઉં છું. ઉભો રહી ડોહા, હલ તો કેમ હલાય છે અહીંયા? હે આમ જો, આ દાંતડીથી કાપીને તારા ટાંગાને કટકા કરી નાખું. આ પગ કાપી નાખ. હા બે. બે હા ઈ તો રાખવા છે. નકર ધંધે લાગી જાય છે. હું ઘરમાં જ આવું છું. હા તો ભલે, તો વાંધો નહીં. હે બાપુ હા ગાડી આવા લઈ દે હો ને. હા ગાડી તમને લઈ દઈશ હો લાલા. લઈ દઈશ હો તમને ગાડી. જો લઈ દેવો ને. હા લાલાને થાર લઈ દે હે, અને તને છે ને 4 વ્હીલ લેવી છે? 2 વ્હીલ? 4 વ્હીલ. તને સ્વિફ્ટ ગાડી લઈ દે હે. હો, હાલો માર દીકરો, ડુંગળીનું શાક કરીને ખાઈ લઈ આપણે. હા માં. હા હાલો. હા ડુંગળી લણવા ગઈ હતી બાપા વાડીએ. એ રોઈ રોઈ નાઈ કેને રે સંભળાવું મારા વાલા. હા વાલા આવ. શું એટલા બધા દુઃખ પડ્યા કાકા? દુઃખ કેટલા પડ્યા છે ઈ તું તારા કાકાને પૂછ. કા શું થયું? હવે તો તમારે સુખ આવી ગયું ઘરે. ઘરના આવ્યા પછી સુખ મારે પેલા હતું, અત્યારે મારે દુઃખ છે. ઓહો, સુખ ખાલી થઈ ગયું, દુઃખ ભરપૂર થઈ ગયું. અને ઈ દુઃખનું કારણ તું છો રવિડા, તું છો. કાકા મને હું કામ ડેમેજ કરો છો હે? આ તે ગલકુ જે ભાંગ્યું છે ને એમાં હું બહુ હેરાન થયો છો ભાઈ. કાકા હું તમને વરી ના પાડતો તો કે રેવા દે મારા કાકા, રેવા દે મારા કાકા, રેવા દે. પણ તમને હે ને કાકા બહુ શોખ હતો ઘરગેણો કરવાનો. એ કે મથુરીઓ કરે તો હું લેવાનો કરું. એ મને ગલકુ ભાંગ્યું એમાં મને કાંઈ વાંધો નથી. તો ભેગી તે બે ભીંડાની સિંગુ બટકાવીને ઈ એવી નડે છે મને ભાઈ. વાત મૂકી દે. અરે કાકા મેં તમને પેલા જ શોખવટ કરી હતી કે રેવા દ્યો
ભેગી બે એમાં બંદૂકમાં ગોળી હોતે છે પણ તમે નો માન્યા. તમે કીધું કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. મને નહોતી ખબર. મને એમ કે મારા લગન બગન થઈ જાય તો મારે વાંધો ન આવે રોટલામાં. પણ અત્યારે રવિડા હું બહુ દુખી છું બાપા. તમે વાયરા નો રહ્યો ગઈઢા, વાયરા નો રહ્યો, હાયરા રહ્યો હાયરા. હવે મારે શું કરવું મને કાંઈ સમજાતું નથી. કાંઈ થાય જ નહીં, હવે ભોગવવાનું જ રહે, એનો કાંઈ રસ્તો જ નથી. હવે તો ઘર મૂકીને જવાનું કહું તો મારો દીકરા કે કટકા કરી નાખી. આનો મગજ જ એવો ફાટેલી ખોપરીનો હે. જોયા ઘરની બહાર પગ નહીં મૂકવા દે તમાર ડોહી. છોકરા નો જોતી વસ્તુ મગવે છે. આપણે સમજો કાકા, આપને કલેજું હોવું જોઈએ, બધી વસ્તુ જે માંગે પૂરી કરવાનું. કલેજું મારું મોટું જતું પણ આવ્યા પછી મારા ફેફસાઈ બારી નાખ્યા લોકોએ. ભોગવો તમારા કરમ, બીજું હું. તું વયો જા અને આવી રીતે કોક ને ગલકા નો બટકાવતો અને કઈક જોઈ વિચારીને શોખવટ કરીને પછી તું ગલકા બટકાવજે. સમજો કાકા, જેને શોખ હોય ને ઘરગેણા કરવાનો એને તો આવી જ બંદૂક પટકાલવી છે રવિડાએ. જેટલા મારા ભાઈબંધ મારી એડી ના ને બધાને કહી દઉં એ રવિડાનું માનતા નહીં. તમારો ડો કુવામાં ઉતારીને રાંધવા કાપી નાખે છે. વાહ લાલાભાઈ વાહ. હપ્તા ભરવાના તારા બાપને હપ્તા ભરવાના. હા એ પાણા લઈ લો વાલ. અરે આગળ અરે બાય બંધ કર. હવે ક્યાંક બંધ થાય? હા બંધ કરી દો. આવી ગઈ ગાડી. વાહ એ વાહ ઘણું જીવો ગાડી નવી સોડાવી લેવા. ગાડી લીધી વા કે છાંડલા બાંડલા કરો. એ ઉભા રહ્યો, હું આપણી સોડીને એઠી તો ઉતારવા દ્યો. એ મારી દીકરી હાલ. વાહ બાપા વાહ, એ આ સોડી બાકી ગોરદિયા જેવી થઈ ગઈ છો અહીંયા આવીને. હા ઉભા રહ્યો હે ને. આમણે આવતે છોડી. એ બટા આમ નિયાલું હે ને કંકુ લઈ આવું. સાંડલા કરવા છે. મારી દીકરી ઘરની લક્ષ્મી કહેવાય આપણે. હા તું મવલું લે ને બાપા. આમ જો બટા, આ ગાડી છે ને એને પાસ સાંડલા કરી માર દીકરો. હા. અને હું ફૂલ ઉડાડું લે. હા બસ પાસ સાંડલા કરી દે માર દીકરો. વાહ ભાઈ વાહ, એ આવું તો કાઈ લઈ નહોતું. હા હાલો. બસ આમ ખખેર નાખ માર દીકરો, હાથ ખખેર નાખ હો. બસ સદુના ગાડી કરતા હતા. લ્યો આ ગાડી. હા ગાડી હા બાપુ. હાઈસ જા પડી ગઈ છોકરાઓને. હવે બટા તારી હેઠું નથી ઉતરવું? હા તો પછી આય હરખ પદુડો હો ગાડીનો. બેજા મારી દીકરી બેજા. બા હા ગાડી કેવી મસ્તી ની આ ટોપ મોડલ માં આવી હો. અરે ટોપ મોડલ જોઈને કાઈ ઘટે નહીં. અને તમે હું ધોયેલ મૂળા જેવા ઊભા છો. આ ગાડીને વધાવો, તમને કઈ હરખ જ નથી. હરખની ક્યાં દીકરી થાત? તારા બાપ પૈસા ગણી દીધા, મને હરખ વિના મેં ગણી દીધા. ઈ તો ઘરમાં પડે ને મારા બાપ નો આવે પૈસા ગણવા. હરખની દીકરી થાતી એ કાઈ નહીં. આટલું કરી તોય હરખ ન મળે. તમે કેના પેટના છો? મને માર્યું એ તમે. તને હું તારા બાપને મારું. મારતી નહોતું મને, સમજી લેજે. હવે આ બાટલો સચકોસ મારો. તમે સાનુ મુની ના રહ્યો, ઊભા રહ્યો તો. શું છે ને કર? આ ડોહા હા માપ પાડે જો હો, મારી બા હમણાં હાલી ગયો તો હે. એ ડોહો કેને કહે છે? તને કહું એટલે માપ પાડે જો હે. એક લક ઉપર મને ઉપર આવવા દે, મને ઉપર આવ. કાઈ વાનું બક કરે હતી કાઈ. સાનું હું લઈ નખમ ગોદો માર નાખી આઈ નહીં. એ ડોહા, હું છે? મારા માં કોણ છે ખબર તને? મને નથી ખબર, તમે કયો તો. કોઈ દી હાથ અડાડતો નહીં હો. હવે એક હમણાં આ તો દીકરીને જાય છે રેવા દઉં છું. મારી પર હાથ માપ પાડે તું ડોહો ડોહો કરે, તારો બાપ શું કરજો? આમરે તો ડોહો કેને કે તું? તને આ જોયું દાતેડું? મારા છોકરા ઉપર ખબરદાર જો દેખાડો કર્યો છે તો. તું કારા દે છે. તું કરા દે હે અને મારી લે હે. અને આમ જો એક ખોદા ભેગું તારા આતેડા બારા કાઢી લઈશ. સમજો?
બધાય નીકળી જાય કે એક બે રે અરે એ કાઈ નહીં રે આટલુંય નહીં રે આટલુંય જો ઉકારો કર્યો તો નામ જોઈ રો હા બેસે છો બેસે છો અને હાલો એ છોકરા વાનો બક બક કરે હે આમ જો બેની વરારું કાઢી લ્યો આમે જાઈલો સાઈ જાતો તો ઘરે જા તને શરમ આવી જાય શરમ બે પૈસાની આ ગાડી લે એમાં આટલું બધું કૂદી પડ્યો આમ વરાળના ઘોણે કોઈ દે હાથ ઉપાડતા ન નહીં ઉપાડું મારી બાપ ઉપાડી નહીં આઈ છે ભાઈ યા આઈ છે બાપા આઈ છે બાપ છો કોણ હો તું આ ભાઈ મને મૂકી દો ક્યાં જાવું મૂકી દો મારે નથી રહેવું. જાતો તો ક્યાં મારે નથી રહેવું, બાપા. બાપ તું પકડજો ને એ મારા બાપ હું તમને પગે લાગુ એ મને આજે ભાગવા દો એ મારે નથી રહેવું. આને જા એ ડોહા તું ભાગીને જાતો તો ક્યાં તારા રાય રાય જેવડા કટકા કર નાખું હાલ તો એ ઉભો રહે ડોહા હાથમાં આવીને તારા તને ઠાર મારી નાખું ઉભો રહે તું મહોણિયા એ ઉભો રહે ડોહા આજ તો તું હાથમાં આવ્યો ને એટલે ગયો જો સૂટો દાંતેડીનો ઘા કરું એ હાલો બટા હાલો ઈ જાતો તો ક્યાં ચાલો ચાલો ઉભો રહે ને નખો દિયા એ ઉભો રહે એ ડોહા ઉભો રહે એ ઉભો રહે તમારો દીકરો થાય હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્ર હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલુ મોજીલો હેલો મિત્ર હું છું રંજન ધનેસા અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો